ચાલો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ પંખીઓ કેવી રીતે ઉડે છે. તો પંખી ઉડવાની શરૂઆત કૂદકો મારીને કરે છે અને ત્યારબાદ વેગ પકડવા ઝડપથી પાંખો ફફડાવે છે. પંખી જ્યારે તેની પાંખો નીચે તરફ લઈ જાય છે ત્યારે તેના પીછા બીડાય છે. આથી તે હવામાં આગળ ધકેલાય છે. પંખી જ્યારે તેની પાંખો ઉપર તરફ લઈ જાય છે ત્યારે તેના પીછા ખુલે છે અને હવા પસાર થઈ જાય છે. વારંવાર પાંખો ફફડાવીને પંખી સતત ઉડી શકે છે. પાંખો ફફડાવ્યા પછી પંખી વચ્ચે વચ્ચે થોડો આરામ પણ કરી લે છે. ચોક્કસ ગતિ મેળવ્યા પછી તે પાંખો ફફડાવ્યા વિના શેલારા લઈ શકે છે, જે ઉપરના ચિત્રમાં બતાય છે. ગતિ ધીમી થતાં ફરીથી તે પાંખો ફફડાવે છે. તો આ રીતે પંખીઓ આકાશમાં ઉડી શકે છે. આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક માહિતી આપવામાં આવી છે. જાણવા જેવી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ એડ્રેસ પાતાક મધુસૂદન છે.